યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવો વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી ને ગુડ મોર્નિંગ. જે અમારા ખાટલાની ઓપની પીડ્યું છે આજ તો નાય મોડા ઉભા છે. અમારા હાર્દિકભાઈ હજી ખાટલામાં દડે છે કેમ કે બેન કંઈ મોર્નિંગ નહીં થયું ને બેન આમ સા પીવો છે કેમ કે બેન ઊભા થઈ ગયા છે. હાલતા પહેલાં તો પપ્પા મમ્મી એક ઊભા છે. મમ્મી જો તાર મમ્મી સાથે ઊભા છે કે ત્રણે ભાઈ રોટલા ને એવું કરી નાખ્યું. રોટલા શાક ને બધું કરી નાખ્યું કે મમ્મી હજી આપણે ઊભા છે. ગુડ મોર્નિંગ ની બેન તમને ટાઈટ ચડી ગઈ એને ભાઈ અત્યારમાં ટાઈટ ચડી ગઈ છે ને મને અત્યારમાં શરદી રેપું છે થઈ ગયું છે. શરદીથી જવાનું એવું લાગે છે ને મારા હાર્દિકભાઈ હાર્દિકભાઈ જગાડી દઈએ કેમ કે હાર્દિકભાઈને કામે જવાનું સમય થઈ જશે 15 મિનિટની 8 હાર્દિક હાલતા નહીં વાળો ટાઈમ ના ઊભા થાવ ઊભા જો અત્યારે ઊભા જો નહીં છે આમ કામે જવાનો સમય થઈ ગયો એવું છે તો કામે આ ખાટલાને એવું હકેલવાનું છે એ હકેલ નજી પછી જાય આપણે કામે જવાનું છે હીરા ઘસવા તો હીરા ઘસવા જાય પૈસાની એવું એક ને સકલ જો તમે બેઠી તો ઘડી કરીને જાય હીરા ઘસવા. જમવા આવ્યા છે જમવાનું બાકી છે ને મારા હાર્દિકભાઈ હુતા ફોન રમે. હાર્દિકભાઈ આજે કામે નહીં જા કેમ ભાઈને મજા નહીં બોલો કામે જવા પડે ને મજા નહીં. અમારે શેરુભાઈ જવા માટે મને કેમ કે ગલુડિયા છે કે આટા મારે છે મમ્મીની અંદર ખેતરમાં કામ કરે છે એ આપણે આ કંઈ કપા ખેવો નહીં ઝીંડવા હે કોકો તે કપા કંઈ ખેવો નહીં તે બહુ અમધરાતી વલે મને છે હેલો ખાવા લો ખલ લેતા જવાય થોડુંક એમ કહે છે ખાવા હાલો એમ અમારું બેન આ માટા મારે તો એમાં શું છે નીનું બેન ઘણું નાય ઘણું વાવેલ હું તમને દેખાડી દઉં આજ તમને ઘણું ખરું તો કાલ દેખાડ્યું પણ આજ પાછું થોડુંક છે દેખાડી દઈ. આ હેડી છે હેડી ખાવી તો હાલો ને આમાં કોથમરી છે ને આ ડુંગળી સોંપેલી છે એવું સમજુ સોંપેલી ડુંગળી છે ધાણા છે ને એવું સમજુ નાખેલું આપણે હે કુબી ભાઈ કુબી નાખી છે કુબી ઉગી કુબી એમ કે બેન છે તા એ કુબી છે. હા ભાઈ કોબી નાખેલી છે આ બેન દેખાડે તો આ કોબી કોબી છે કોથમરી છે જીરું છે ઘણી ભાઈ કુબી ઘણી ઉગી છે તો હાલો કુબી ખાવા એવું છે ને. હા કોથમરી હા મૂળા ને એવું હતું મૂળા ને ગાજર ને એવું હતું છે એવું હતું આપણી વાડીમાં કરેલું છે તો પછી જાય કારખાને ચાલો શું આપણે અત્યારે કારખાને ઘેરે આવી જાય. હા તો કારખાને આવ્યા જઈએ અમારી પાસે કારખાને જાય એવું અમારે ટીમગીમાં હાલે છે રમણ ભમણ મરચું ખાવું એ બા એમ કે મરચું ખાવું છે. હા અમારી બેન ને કે એક ને એક કામ એક ને એક જ કામ એક ને એક જ કામ. હા દે કે હું રોટલા કરવાના રોટલા કરવાની એક ને એક કામ બેન ને એક ઊંધી ભાઈ તામ જો બેઠા હતી બે ભાઈ બેઠા આજ તો આપણી ગાદી તાર થઈ ગઈ છે ઉપર ગામમાં જાય છે કેમ કે અમારા આદિભાઈ હોય કે તો આની ઉપાધિનો આ ખાટલા પથરવાને આપણે હા અમારી બેને હે ને ઠેલી લીધી કેટલાની છે એ કોમેન્ટ કરી દેજો ભાઈ આની પ્રાઇસ હું નહીં કહું એટલે કોમેન્ટ કરી દેવાની. હા લે લે વાહ વાહ હા તો એ પેલા તો મારા પપ્પા કે ઉઠાવી શોખમાં લઈને પેલા બખાડું લેવા ને ઉભા ગામમાં જાય છે એ બેન ની અંદર કામ કરે છે ને આ તમને આગાહી માથે એટલે આપણા ધાબા માથે લઈ જાવ હાલો એટલે ધાબા ઉપર થઈ ગઈ ખાવાનું છે એટલે તમને ખેતરનો નજારો દેખાડો અત્યારે કરીને અમારા આદિભાઈ આગળ તે હે હા ચાર તમને હે ધુમ્મસ પડે ભાઈ આમ જો હું તમને માથે જઈને દેખાડું. હા ભૂઠી કરી એને ને અમારા હાર્દિકભાઈ ને અંદર એ હેઠે કામ કરે છે તો આપણે ધાબા ઉપર જઈએ છીએ જમવાનું બનાવી નાખેલું છે મમ્મી ને જમવાનું આવી રીતે વાતાવરણ છે તો ગમ ઘર એકદમ. આ આપણી વાડી છે ઓલી આપણી વાડી છે બે આપણી વાડી છે ને આ ટાંકો તમે જોયો તો છે તો ધાબુ છે આવું કાંઈક બે હાથમી જો છે સનસેટ એક નંબર આવે છે તો હાલો અંદર ધાબા ઉપર ફોટા પાડવા. ઓલો ટાવર દેખાય ને એ અમારું ગામ છે એ ના ગામ છે ના અમે કામે રહી ને ઓલે પણ નિહાળ દેખાય વાડી વિસ્તારની ગામની બે નિહાળ છે અમારા ગામમાં જેવું છે. તો આપણે હવે તો આ બે છી ને આપણી ઝાર ઓલે પણ છે ઓલે પણ પાછું લીલું કાસંદાની વાડીમાં થવા મળશે કેમ કે ઝારું હંદાય માણે વાવ્યું વરસાદ છો હતી ને હવે તો કાંઈ કામ નહીં ને આજનો વિડીયો અહીંયા એન્ડિંગ કરી નાખી. જો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બધાને જય માતાજીને બાય બાય.